આશા રાખું છું તમે બધા સહકુશળ હશો, હું પણ સહકુશળ છું. ફરી એકવાર તમારા માટે નવી સ્ટોરી લઈને આવી ગયો છું, જેમાં તમને કંઈક શીખવા, કંઈક જાણવા મળશે. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ, જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર તમે શેર કરજો. કહેવાય છે ને સાહેબ કે દુનિયા ગોળ છે. દુનિયા ગોળ છે. તમારા કરેલા કર્મો આજ નહીં તો કાલ તમારી સામે પાછા આવશે ને આવશે જ. એટલે જેવા કર્મો કરશો, સારા કર્મો કરો તો વળીને તમારી સામે સારા કર્મો આવશે, અને ખરાબ કર્મો કરો તો ખરાબ કર્મો આવશે. જો સારા કર્મ કર્યા હશે તમે તો વળી પાછું તમારા માટે સારા કર્મ થઈને એ વળી પાછું તમારું આવશે, અને ખરાબ કર્મ કર્યા હશે તો ખરાબ કર્મ. આના ઉપર જ આધારિત એક સ્ટોરી છે. ચાલો શરૂ કરું. એક પિતા હતા જે શહેરમાં એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. નાનું એવું મકાન હતું. છોકરો વિદેશ ભણતો હતો. એને ભણાવતા ગણાવતા સારી રીતે ગુજરાન ચલાવતા હતા. હવે બહાર ફળિયામાં બેઠા હતા ને, ત્યાં એક થેલો લઈને એક ગરીબ છોકરો આવે છે. એ ભાઈને પૂછે કે સાહેબ, આટલામાં ક્યાં રહેવાની સુવિધા થઈ જશે, કે રૂમ મળી જશે? કે ભાઈ કહે છે કોના માટે જોઈએ છે? તો કે મારા માટે. શું કરેશ તું? તો કે સાહેબ હું ભણું છું, અને સાથે સાથે સિટીમાં કામ કરીને મારો ખર્ચો પણ ઉપાડીશું. એટલે કે રહેવા માટે કોઈ સસ્તી એવી રૂમ મળી જાય તો મારા માટે સારું. તો ઘરેથી તારે કે પૈસા આવે છે દર મહિને? તો કે ના સાહેબ, મારે જ અહીંયા કમાવાનું છે, મારે જ ખાવાનું છે, ને મારે ખર્ચો ઉપાડવાનો છે. થોડા ઘણા જો બચે તો ઘરે મોકલાવાના છે સાહેબ. સામેવાળા ભાઈને થયું કે આ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે, આની મદદ કરવી જોઈએ. એ ભાઈએ કીધું કે મારી બાજુમાં જ એક નાનું એવું ઘર છે, અને હું એકલો જ રહું છું. કે મારો છોકરો તો વિદેશ ભણે છે, એટલે તું મારી સાથે રહે, અને મારી એક નાની એવી રેસ્ટોરન્ટ છે, અહીંયા કામ કરજે, અને સાથે સાથે તું તૈયારી પણ કરી શકે. એ ગરીબ છોકરાએ હાથ જોડીને આભાર માન્યો. કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમારા રેસ્ટોરન્ટમાં કામ પણ કરીશ અને મારી રીતે ભણીશ. ભાઈએ છોકરાને રાખી દીધો. છોકરો મહેનતુ હતો. ભણી ગણી અને સારી જગ્યાએ નોકરી કરી, લગ્ન બગન કરી લીધા પછી એની રીતે અલગ થઈ ગયો. ટાઈમ જતાં વાર નથી લાગતી સાહેબ. એકવાર એ બંને માણસો, નાનો છોકરો મોટો થઈ ગયો તો એણે પણ લગ્ન કરી લીધા હતા. બંને માણસો ઓફિસે જતા હતા અને બસ સ્ટેન્ડે ઊભા હતા. જેની વાઈફ હતી એની પાસે આ કાકા આવે છે કે બેન કંઈક મદદ કરો ને. કે શું મદદ જોઈએ કાકા તમારે? કે ખાવાનું હોય તો ખાવાનું આપો, અને પૈસા હોય તો પૈસા આપો. એટલે બેન છે એ જે તેનું ટિફિન બનાવ્યું હોય છે ઓફિસ માટે, એ ટિફિનની થેલી આપી દે. હાલો કાકા, આમાં થોડું જમવાનું છે, તમે જમી લેજો. એટલી વારમાં એનો પતિ આવે છે. કે ટિફિન ક્યાં તારું? કે ટિફિન તો મેં ઓલા કાકાને ભૂખ લાગી હતી, જરૂર હતી, એને આપી દીધી આખી થેલી. કે ગાંડી છો તું? ક્યાં છે કાકા? કઈ બાજુ ગયા? કાકાને ગોતતો ગોતતો પાછળ જાય છે. તો થોડે આગળ કાકા ઝાડવા નીચે એ ટિફિન બેસીને ખાતા હોય છે. ત્યાં જઈને જોવે છે બાજુમાં થેલી પડી હોય. આ થેલીમાં ઘરની ચાવી હતી, એટલે હું ગોતતો હતો. કે ચાવી લઈ અને જેવું ધ્યાન જાય છે કાકા ઉપર, એ આશ્ચર્ય થઈ જાય છે. કાકા તમે કોણ? કાકા મને ન ઓળખ્યો? કે
પછી એની સ્ટોરી કહે છે, કાકા હું ગામડેથી આવ્યો હતો અને આ નામ મારું, તમે મને રહેવા જ આવ્યું હતું અને તમારી રેસ્ટોરન્ટમાં કામ આપ્યું હતું. હા 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 કે યાદ આવી ગયું, ઓળખો તને કે સાહેબ તમારું તો બહુ સારું રેસ્ટોરન્ટ ચાલતું હતું ને, અને છોકરો પણ વિદેશ ભણતો હતો, તમે કેમ આમો? તે કે છોકરો વિદેશ ભણી ગણીને અહીંયા નોકરી લાગી ગયો અને અહીંયા એક છોકરી સાથે મેરેજ કરી લીધા. પછી તેને ત્યાં ઘર લેવું હતું, એટલે એ બે માણા અહીંયા આવ્યા અને મારી સાથે રહેવાનું થોડો ટાઈમ નાટક કર્યું. પછી આ મારું ઘર અને રેસ્ટોરન્ટ વેચી અને મને કહેતા હતા તમે સાથે લઈ જઈશું, પણ સાથે ના લઈ ગયો અને જતા રહ્યા પૈસા લઈને અને મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. તો કે બાપા તમારે વૃદ્ધાશ્રમમાં રહેવું જોઈએ ને, કે આખી જિંદગીથી બહુ શાંતિથી જીવન જીવો ને સમાનભરી જિંદગી જીવો છું, તો મને વૃદ્ધાશ્રમમાં ગમ્યું નહીં સાહેબ, એટલે હું ભાગીને આવતો રહ્યો વૃદ્ધાશ્રમથી અને હવે આવી રીતના ભટકી અને મારું જીવન ગાળું. જ્યાં માંગી જમવાનું મળે જમવાનું જમી લઉં છું અને જ્યાં સૂવાનું મળે ત્યાં સૂઈ જાઉં છું. ઓલા છોકરાની જે મદદ કરી તે છોકરો કે તરત કે કાકા હવેથી તમે મારી સાથે રહેજો. એક સમય હતો જે મારી પાસે છત નથી અને ખાવા રોટલી નથી, ખાવા જમવાનું નહોતું, ત્યારે તમે મને રહેવા છત આપી અને જમવા આપ્યું હતું. તો હવેથી તમે હંમેશને માટે મારી માટે રહેજો, તમે મારા પિતા સમાન જ છો, મારા ઘરે રહેજો, ખાઈ પીને આનંદ કરજો. કાંઈ તે પણ કેમ કે બેટા તમે બી માણસો ફાવે ન ફળે, કાકા તમારે કાંઈ જ બોલવાનું નથી, હવે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી તમે મારા ઘરમાં જ રહેશો એક મારા પિતા તરીકે. આ સાંભળી કાકાની આંખમાં જર્જરિયા આવી ગયા. એક મારો સગો દીકરો છે જે મને મારી પ્રોપર્ટી વેચી અને મને મૂકીને જતો રહ્યો, અને એક મારો આ દીકરો છે જેને મારી થોડો સમય મેં આશરો આપ્યો હતો, એ આખી જિંદગી મને સાચવે છે. સાહેબ દુનિયા ગોળ છે, જેવા કર્મો તમે કરશો એવા જ કર્મો તમારા, આજ નહીં તો કાલ, 1 વર્ષે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 25 વર્ષે એ કર્મ તમારી પાસે સામે આવીને ઊભું રહેશે. એટલા માટે કહેવાય છે કે સારા કર્મ કરો, સારું કર્મ કરશો, કોઈનું સારું કરશો તો ભગવાન તમારું ક્યારેક ને ક્યારેક સારું કરશે. કોઈને કોઈ સ્વરૂપમાં એ કર્મ એ વ્યક્તિ તમને ક્યારેક ને ક્યારેક મદદ કરશે. અને જો ખરાબ કર્મ કરશો તો એ કર્મ 5-25 વર્ષે પણ તમારી સામે આવીને ઊભું રહેશે. એટલે કહેવાય છે સાહેબ સારા કર્મ કરો. દુનિયા ગોળ છે, કોઈ પણ પાપને ખૂણામાં રાખવાની જગ્યા નથી. એટલે સારા કર્મ કરો, ફરીને ક્યારેક પણ એ સારા કર્મ તમારી સામે આવીને ઊભા રહેશે અને તમારી મદદ કરશે. તો આ સ્ટોરી તમને કેવી લાગી દોસ્તો? જો સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવનારા ફ્યુચરમાં આવી જ નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.